નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે પેલો આગ્રાનો ભવ્ય તાજમહેલ કે પછી દિલ્હીનો લાલ કિલ્લો આ બધી શાનદાર ઇમારતો કોણે બંધાવી હશે? હા, એ હતા મુગલો, જેમણે આપણા દેશ પર, ભારત પર ઘણો લાંબો સમય રાજ કર્યો. બરાબર. તો આજે આપણે એ જ મુઘલ સામ્રાજ્યની વાત કરવાના છીએ. એમ કે શરૂઆત ક્યાંથી થઈ, કયા કયા મોટા રાજાઓ થઈ ગયા. અને એમની શું અસર રહી ભારતના ઇતિહાસ પર, એ બધી રસપ્રદ વાતો કરીશું. હા, અને મુખ્ય શાસકોનું નામ લઈએ તો બાબર, હુમાયું, અકબર, પછી જહાંગીર, શાહજહાં અને છેલ્લે ઔરંગઝેબ. આ મુખ્ય હતા, ખરું ને? બિલકુલ. તો શરૂઆત કરીએ મુગલ સામ્રાજ્યના સ્થાપક એટલે કે બાબરથી. વાત છે ઈસવીસન 1526ની. અચ્છા. દિલ્હી પાસે એક જગ્યા છે પાણીપત. ત્યાં પહેલું યુદ્ધ થયું. બાબરે ત્યારે જે દિલ્હીનો સુલતાન હતો, ઇબ્રાહિમ લોધી, એને હરાવી દીધો. અને એ યુદ્ધમાં કંઈ ખાસ હતું ને, પેલી તોપોવાળી વાત. હા, એ જ. બાબરે એ યુદ્ધમાં પહેલીવાર તોપનો ઉપયોગ કર્યો. હવે વિચારો, એ જ જમાનામાં તોપનો અવાજ અને એની મારક શક્તિ, એનાથી લોધીની સેના તો ગભરાઈ જ ગઈ. એટલે એ વખતે તો એ ગેમ ચેન્જર સાબિત થયું કહેવાય. પણ બાબર ખાલી એક યોદ્ધા જ નહોતું એમ સાંભળ્યું છે, કંઈક બીજું પણ હતું એનામાં. હા, ચોક્કસ. એનું પૂરું નામ તો ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર. એ આમ જુઓ તો ખૂબ જ હોશિયાર હતો. કુશાગ્ર બુદ્ધિનો, શક્તિશાળી યોદ્ધો તો ખરો જ, પણ સાથે સાથે ફારસી અને અરબી ભાષાનો સારો જાણકાર હતો. ઓહ! પ્રકૃતિનો પ્રેમી હતો અને લેખક પણ. એણે પોતાની આત્મકથા લખી છે તુઝુક એ બાબરી. એ ઘણી પ્રખ્યાત છે. વાહ! એટલે બહુમુખી પ્રતિભા કહેવાય. બાબર પછી ગાદી પર કોણ આવ્યું? એનો દીકરો હુમાયું, બરાબર? હા, હુમાયું. એના નામનો અર્થ થાય છે નસીબદાર. હા, પણ લાગે છે એના જીવનમાં નસીબ કરતાં મુશ્કેલીઓ વધારે હતી. સાચી વાત. હુમાયુને છે ને શેરશાહ સૂરી નામના એક બહુ જ તાકતવર અફઘાન શાસક સામે લડવું પડ્યું. કનોજનું યુદ્ધ થયું, એમાં હુમાયું હારી ગયો. એટલે એને ભાગવું પડ્યું? હા, એને દેશ છોડીને ભાગવું પડ્યું. પણ પછી એણે હિંમત ન હારી. ઈરાનના શાહની મદદ લીધી અને ઈસવીસન 1555માં દિલ્હી અને આગ્રા પાછા જીતી લીધા. પાછો આવ્યો સત્તા પર. હા, એ પણ એના પિતા જેવો વાંચવા લખવાનો શોખીન હતો. એણે દિલ્હી પાસે દીનપના નામનું નગર વસાવેલું. પણ પછી અચાનક જ પોતાના પુસ્તકાલયના પગથિયા પરથી પડી ગયો અને મૃત્યુ પામ્યો. અરે રે! અને પેલો શેરશાહ સૂરી, જેણે હુમાયુંને હરાવ્યો હતો, એનું શું? એણે કંઈ કર્યું નોંધપાત્ર? શેરશાહ સૂરી, જેનું મૂળ નામ ફરીદ ખાન હતું, એણે ભલે બહુ ટૂંકો સમય રાજ કર્યું, પણ કામ બહુ સારા કર્યા. ઘણા સુધારા કર્યા એણે. જેમ કે? એણે ટપાલ વ્યવસ્થા શરૂ કરાવી. મુસાફરો માટે ઠેર ઠેર ધર્મશાળાઓ બંધાવી. આપણે જે રૂપિયો વાપરીએ છીએ ને, એ ચલણ વ્યવસ્થિત રીતે એણે શરૂ કરાવ્યું. અચ્છા, આ તો મહત્વનું કહેવાય. અને પેલો જૂનો ગ્રાન્ડ ટ્રંક રોડ, એનું સમારકામ કરાવ્યું, જેથી વ્યાપાર અને અવરજવર સહેલા બને. જોકે એનું મૃત્યુ પણ અકસ્માતે જ થયું. તોપીનું નિરીક્ષણ કરતો હતો ત્યારે. ઓહ! એટલે હુમાયું અને શેરશાહ બંનેનું મૃત્યુ અકસ્માતે થયું. હુમાયું પછી આવ્યો અકબર. એ તો સાવ નાની ઉંમરે રાજા બન્યો હતો ને? ફક્ત 14 વર્ષનો. હા, બિલકુલ. અકબર ફક્ત 14 વર્ષનો હતો ત્યારે ગાદી પર આવ્યો. અને આવતાની સાથે જ ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું. એમાં એણે હેમુને હરાવીને મુઘલ સત્તાને એકદમ મજબૂત બનાવી દીધી. અકબરને તો મુગલ બાદશાહોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે, ખરું ને? હા, ચોક્કસ. એણે સામ્રાજ્યનો વિસ્તાર બહુ જ કર્યો, પંજાબથી બંગાળ સુધી અને દિલ્હીથી છેક ગુજરાત સુધી. એણે રાજપૂતો સાથે બહુ સારા સંબંધો રાખ્યા. હા, એની નીતિ અલગ હતી. એ હિન્દુઓ પ્રત્યે ઉદાર હતો. પેલો યાત્રાળુઓ પર વેરો લેવાતો હતો ને, એ એણે નાબૂદ કરી દીધો. અને ફતેપુર સિકરી નામનું આખું નવું શહેર વસાવીને એને રાજધાની બનાવી. અકબરની ધાર્મિક નીતિ વિશે પણ બહુ સાંભળ્યું છે. પેલું દીન-એ ઇલાહી, એ શું હતું બરાબર? અકબર છે ને, એ બધા ધર્મોનું સન્માન કરતો હતો. એણે વિચાર્યું કે બધા ધર્મોમાં જે સારી સારી વાતો છે ને, એને ભેગી કરીને એક નવો વિચાર રજૂ કરવો. એ જ દીન-એ ઇલાહી. એટલે કોઈ નવો ધર્મ સ્થાપવાની વાત હતી? ધર્મ કરતાં એક વિચારધારા કહી શકાય, જેનો હેતુ હતો કે બધા લોકો સંપથી એક થઈને રહે. એણે રામાયણ, મહાભારત, પંચતંત્ર જેવા આપણા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ પણ કરાવ્યો. જેથી લોકો એકબીજાની સંસ્કૃતિ સમજે. બરાબર.
અને સમાજ સુધારક તરીકે પણ એણે કામ કર્યું. બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો. વાહ, ખરેખર મહાન રાજા હતો. અકબર પછી કોણ આવ્યું ગાદી પર? અકબર પછી એનો દીકરો જહાંગીર. એણે મોટેભાગે એના પિતા અકબરની નીતિઓ જ ચાલુ રાખી. એની પત્ની હતી નૂરજહાં. હા, નૂરજહાંનું નામ તો બહુ જાણીતું છે. એ ખૂબ જ સુંદર, હોશિયાર અને પ્રભાવશાળી સ્ત્રી હતી. રાજકાજમાં પણ એનો સારો એવો પ્રભાવ હતો અને જહાંગીરને મદદ કરતી. અને જહાંગીરના સમયમાં પેલી ચિત્રકલા. હા, એ જ. જહાંગીરના સમયમાં મુઘલ ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો. એ પોતે પણ કળાનો જાણકાર અને શોખીન હતો. એના દરબારમાં મંસૂર નામનો એક ચિત્રકાર હતો, જે પક્ષીઓના ચિત્રો બનાવવામાં વિશ્વવિખ્યાત હતો. અચ્છા. અને જહાંગીર પછી આવ્યો શાહજહાં, જેના નામ સાથે તરત તાજમહાલ યાદ આવે. બરાબર પકડ્યું. શાહજહાં, જેનું બાળપણનું નામ ખુર્રમ હતું, એને બાંધકામનો, સ્થાપત્યનો જબરજસ્ત શોખ હતો. એ તો દેખાય જ છે એના કામો પરથી. એણે પોતાની પ્રિય પત્ની મુમતાઝ મહેલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે પેલો અદ્ભુત તાજમહેલ બંધાવ્યો, જે આજે દુનિયાની 7 અજાયબીઓમાં ગણાય છે. તાજમહેલ સિવાય બીજું શું બંધાવ્યું એણે? દિલ્હીનો લાલ કિલ્લો, એ પણ શાહજહાને બંધાવ્યો. એની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, આ બધું. પછી આગ્રામાં મોતી મસ્જિદ છે, એ પણ એણે જ બંધાવી. એટલે જ શાહજહાંના સમયને મુગલ સ્થાપત્યનું સુવર્ણયુગ કહે છે. પણ પછી તો પરિસ્થિતિ બગડી હતી ને. ગાદી માટે ભાઈઓ વચ્ચે લડાઈ થઈ હતી. હા, એ મુગલ ઇતિહાસનો એક દુઃખદ અધ્યાય છે. શાહજહાંના 4 દીકરા હતા: દારાશિકો, મુરાદ, સુજા અને ઔરંગઝેબ. એ ચારે વચ્ચે ગાદી માટે ભયંકર સંઘર્ષ થયો. અને એમાં જીત્યો ઔરંગઝેબ. હા, ઔરંગઝેબે પોતાના 3 ભાઈઓને કાં તો હરાવી દીધા, કાં કેદ કર્યા અથવા મારી નાખ્યા, અને પછી ગાદી મેળવી. ઔરંગઝેબનું શાસન કેવું રહ્યું? એના વિશે તો ઘણી અલગ અલગ વાતો સંભળાય છે. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ રાજ કર્યું. મુગલ બાદશાહોમાં સૌથી લાંબુ શાસન એનું. એના સમયમાં મુગલ સામ્રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું બન્યું. ઓહ, સૌથી મોટું. હા, તે પોતે સુન્ની મુસ્લિમ હતો અને અંગત જીવનમાં બહુ સાદગીથી રહેતો. પણ એની ધાર્મિક નીતિ અકબર કરતાં સાવ જુદી હતી. એટલે અસહિષ્ણુ હતો. હા, એ ધાર્મિક રીતે અસહિષ્ણુ ગણાય છે. એણે સંગીત, કલા, મૂર્તિપૂજા અને ઘણા હિન્દુ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કેટલાક મંદિરો પણ તોડાવ્યા હોવાનું કહેવાય છે. એના લીધે તો પછી વિરોધ થયો હશે ને? ચોક્કસ. એના શાસનમાં ઘણા વિદ્રોહો થયા. જાટ લોકોએ, શીખોએ, મરાઠાઓએ બધાએ બળવો કર્યો. અને ઔરંગઝેબના મૃત્યુ પછી, જે ઈસવીસન 1707માં થયું, મુગલ સામ્રાજ્યનું પતન શરૂ થઈ ગયું. આ તો થઈ મુખ્ય મુગલ બાદશાહોની વાત. પણ એ જ સમયમાં બીજા પણ શૂરવીર રાજાઓ અને યોદ્ધાઓ હતા ને ભારતમાં, જે મુઘલો સામે લડ્યા. હા, બિલકુલ. જેમ કે મેવાડના રાણા સાંગા, જેમનું નામ સંગ્રામસિંહ હતું, એ બાબર સામે ખાનવાના યુદ્ધમાં લડ્યા હતા, જો કે એમની હાર થઈ. અને મહારાણા પ્રતાપ. હા, મહારાણા પ્રતાપ. એમણે અકબરની સત્તા ક્યારેય સ્વીકારી નહીં. હલ્દી ઘાટીનું યુદ્ધ લડ્યા, અને પછી તો જંગલોમાં રહીને પણ એમણે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો. છાપામાર યુદ્ધ પદ્ધતિથી મુઘલોને હેરાન કર્યા. બીજા કોઈ? મારવાડના વીર દુર્ગાદાસ રાઠોડ હતા. એમણે ઔરંગઝેબ સામે લાંબો સંઘર્ષ ચલાવ્યો મારવાડની સ્વતંત્રતા માટે. અને ખાસ ઉલ્લેખ કરવો પડે મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજનો. શિવાજી મહારાજ. એમણે તો મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. બરાબર. એમણે ઔરંગઝેબને બરાબરની ટક્કર આપી અને એક સ્વતંત્ર મરાઠા રાજ્ય સ્થાપ્યું. શિવાજી ફક્ત એક મહાન યોદ્ધા જ નહોતા, પણ કુશળ વહીવટકર્તા પણ હતા. એમણે અષ્ટપ્રધાન મંડળની રચના કરી હતી. અચ્છા, એટલે 8 પ્રધાનોનું મંડળ. હવે પાછા મુગલો પર આવીએ. આટલું મોટું સામ્રાજ્ય ચલાવવા માટે એમની રાજ્ય વ્યવસ્થા, મતલબ કે એમનું એડમિનિસ્ટ્રેશન કેવું હતું? જુઓ, એક વ્યવસ્થિત વહીવટી તંત્રની સ્થાપનાનો શ્રેય અકબરને જાય છે. એણે બધું બરાબર ગોઠવ્યું હતું. કેન્દ્રમાં તો બાદશાહ જ સર્વોપરી. એ જ રાજા, એ જ સેનાપતિ, એ જ જજ. હા, એ જ મુખ્ય સેનાપતિ અને સર્વોચ્ચ ન્યાયાધીશ. પણ એને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી. એમાં મુખ્ય હતો વજીર, જેને દિવાન-એ-વઝીર-એ-કુલ કહેતા. એ નાણાં અને મહેસૂલ એટલે કે ટેક્સ વિભાગ સંભાળતો. બીજા કોણ કોણ હતા? પછી હતો મીરબક્ષી, જે લશ્કરનો વડો હતો. એક હતો વાક્યાનવીસ, જે ગુપ્તચર વિભાગનું કામ કરતો.
પછી મીર-એ સામાન, જે બાદશાહની અંગત જરૂરિયાતો અને શાહી કારખાનાઓનું ધ્યાન રાખતો, અને ન્યાય આપવા માટે કાઝી હતા. અને મહેસૂલ એટલે કે ટેક્સ ઉઘરાવવાની એમની સિસ્ટમ કેવી હતી? પેલી મનસબદારી પદ્ધતિ વિશે કંઈક સાંભળ્યું છે. હા, મનસબદારી એ અકબરના સમયમાં એના મહેસૂલ મંત્રી હતા રાજા ટોડરમલ, એમણે શરૂ કરી હતી. એ શું હતું બરાબર? મનસબ એટલે એક જાતનો હોદ્દો અથવા રેન્ક, અને જે અધિકારી આ હોદ્દો ધરાવે એ મનસબદાર કહેવાય. અચ્છા. આ મનસબદારને એના હોદ્દા પ્રમાણે પગાર મળતો, જે ઘણીવાર રોકડને બદલે જાગીર એટલે કે જમીન રૂપે અપાતો, અને એણે નક્કી કરેલી સંખ્યામાં ઘોડેસવાર સૈનિકો રાખવા પડતા. અને એનું કામ શું? એણે પોતાના વિસ્તારમાંથી મહેસૂલ ઉઘરાવવાનો, ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની, અને જ્યારે બાદશાહને જરૂર પડે ત્યારે પોતાના સૈનિકો સાથે મદદ માટે હાજર રહેવાનું. આ એક અનોખી વ્યવસ્થા હતી, અને કહેવાય છે કે એ સમયમાં દુનિયાની સૌથી વધુ પગારવાળી સરકારી નોકરીઓ હતી. વાહ! હવે વાત કરીએ મુગલ સમયની સંસ્કૃતિની. એમાં શું ખાસ જોવા મળે છે? મુગલ યુગની સંસ્કૃતિની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનું સુંદર મિશ્રણ થયેલું જોવા મળે છે. ઘણીવાર એને ગંગા જમુના સંસ્કૃતિ પણ કહેવાય છે. હા, બંનેનો પ્રભાવ દેખાય છે. સ્થાપત્યની વાત તો આપણે કરી. ભવ્ય કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો, બગીચા, કેટલું બધું બન્યું? ફરીથી યાદી કરી લઈએ મુખ્ય બાંધકામોની. હા, ચોક્કસ. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા બનાવ્યા. શેરશાહે સસારામમાં પોતાનો મકબરો બનાવ્યો, જે સ્થાપત્યનો સુંદર નમૂનો છે. અકબરે આગ્રાનો કિલ્લો અને પેલું આખું ફતેપુર સિકરી વસાવ્યું, જ્યાં બુલંદ દરવાજો, પંચમહાલ, શેખ સલીમ ચિશ્તીની દરગાહ, આ બધું છે. જહાંગીરના સમયમાં શ્વેત સંગેમરમરનો ઉપયોગ વધ્યો. શાહજહાંના સમયમાં તો તાજમહેલ અને દિલ્હીનો લાલ કિલ્લો બન્યા, જે શિખર છે મુગલ સ્થાપત્યનું. અને ઔરંગઝેબે પોતાની પત્ની રાબિયા ઉદ-દૌરાનની યાદમાં ઔરંગાબાદમાં મકબરો બનાવ્યો, જે બીબી કા મકબરા તરીકે ઓળખાય છે અને થોડો તાજમહેલ જેવો દેખાય છે. સ્થાપત્ય સિવાય ચિત્રકલાની વાત પણ કરી હતી આપણે? હા, ચિત્રકલા પણ ખૂબ વિકસી. ખાસ કરીને જહાંગીરનો સમય એનો સુવર્ણકાળ ગણાય. અકબરના દરબારમાં જશવંત અને બસાવન જેવા ભારતીય ચિત્રકારો હતા. જહાંગીરના દરબારમાં પેલો મંસૂર હતો, જે પક્ષીઓ અને પ્રાણીઓના ચિત્રો માટે મશહૂર હતો. અલગ ચિત્રશાળાઓ પણ સ્થાપવામાં આવી હતી. અને સાહિત્ય કઈ ભાષાઓમાં લખાતું હતું? સાહિત્યમાં પણ ઘણું કામ થયું. ફારસી તો રાજભાષા હતી, એટલે એમાં ઘણું લખાયું. પણ અરબી, હિન્દી અને બીજી ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું. અકબરના દરબારમાં અબુલ ફઝલ હતા, જેમણે આઈને અકબરી અને અકબરનામા જેવા મહત્વના ગ્રંથો લખ્યા. હા, એ તો ઇતિહાસ જાણવા માટે બહુ અગત્યના છે. બરાબર. અને આપણા મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોનો ફારસીમાં અનુવાદ પણ થયો. એ સમયે ભક્તિ આંદોલન પણ ચાલતું હતું. એટલે સંતો, એકનાથ, જ્ઞાનેશ્વર, સ્વામી રામદાસ જેવા ભક્તિ કવિઓનું સાહિત્ય પણ રચાયું. અને સંગીત? તાનસેનનું નામ આવે એટલે મુગલકાળ યાદ આવે. હા, સંગીતમાં પણ મુગલોનો, ખાસ કરીને અકબરનો, ઘણો રસ હતો. અકબર પોતે સંગીતનો જાણકાર હતો, અને એના 9 રત્નોમાંના એક હતા મિયાં તાનસેન. એ શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક હતા. તો બધી રીતે સમૃદ્ધ કાળ હતો. પણ પછી આટલું મોટું, આટલું શક્તિશાળી સામ્રાજ્ય છેવટે નબળું કેમ પડી ગયું? શું કારણો હતા? મુખ્ય કારણ તો એ જ કે ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું, અને એના પછી કોઈ એટલું મજબૂત અને કાબિલ શાસક ગાદી પર આવ્યો જ નહીં. એટલે વારસદારો નબળા હતા. હા, વારસદારો નબળા હતા, અને ગાદી માટે આપસમાં જ લડતા રહેતા હતા. આના કારણે કેન્દ્રીય સત્તા નબળી પડી ગઈ, અને જે પ્રાંતોના સુબેદારો હતા, જે ગવર્નરો હતા, એ ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગ્યા. એટલે સામ્રાજ્ય તૂટવા માંડ્યું. બરાબર. ભારત ફરીથી નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. જેમ કે હૈદરાબાદમાં નિઝામે પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું, બંગાળમાં નવાબ સ્વતંત્ર થઈ ગયા, અવધમાં અલગ નવાબી સ્થપાઈ. રાજપૂત રાજ્યો, મરાઠાઓ, શીખો આ બધા પોતપોતાના વિસ્તારોમાં વધારે શક્તિશાળી બની ગયા. અને આ બધી અંદરની લડાઈઓ અને નબળાઈનો ફાયદો બીજા કોઈએ ઉઠાવ્યો? ચોક્કસ. આ આંતરિક ઝઘડા અને કેન્દ્રીય સત્તાની નબળાઈનો પૂરો ફાયદો યુરોપથી વ્યાપાર કરવા આવેલી કંપનીઓએ ઉઠાવ્યો, ખાસ કરીને અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. એટલે મુગલોના પતનથી અંગ્રેજો માટે રસ્તો ખુલ્લી ગયો? હા,
ધીમે ધીમે એમણે ભારતમાં પોતાનો રાજકીય પ્રભાવ વધાર્યો અને આખરે અહીં શાસન સ્થાપી દીધું. તો અંતે એક વિચાર મૂકીને જઈએ કે એક સમયે આટલું વિશાળ, શક્તિશાળી અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ મુગલ સામ્રાજ્ય આખરે કેમ નબળું પડ્યું, કેમ વિખેરાઈ ગયું? અને એના ઇતિહાસમાંથી, એના ઉદય અને પતનની કથામાંથી આજે આપણે શું બોધપાઠ લઈ શકીએ?